એક મહાત્મા ઉપદેશ દેતા હતા કે પૈસા તો બાપી પાસે હોય, રાવણ ને કંસ પાસે ક્યાં પૈસાની સંપત્તિની કમી હતી. ત્યાં ઓલો એક જણો અળવિત્રો બેઠો હતો ને એ ઊભો થયો કે તો હું પાપીમાં પાપી જ છું, મારી ઉપર 5 લાખનું દેણું છે કે દ્યો મને મહારાજ તમારી પાસે હોય તો. પછી મહારાજે સમજાવવું પડ્યું. પછી કહેવાનો મતલબ એમ નથી કે પાપીના પાપી પાસે પૈસા તો એ અનીતિ કરીને ભેગા કરી લે, પણ એની પાસે જવાની એટલી બધી હોય ને રસ્તા કે ક્યારે આવ્યું ને ક્યારે વહી ગયું ને ખબર ન પડે. અને એની પાસે સગવડતા હોય, કદાચ ઓલો નીતિથી કામ કરતો હોય ને એના કરતાં આની પાસે સગવડતા હોય, પણ તોય એ અંદરથી અશાંત જ હોય. એને બધી હજી લઈ લઉં, હજી કરી લઉં, હજી ઓલું મેળવી લઉં, પણ તોય શાંતિ ન મળે. ને ઓલો ભલે ઓછું ખાતો હોય નીતિથી કામ કરવાવાળો, પણ તોય અંદરથી એને શાંતિ હોય અને ખોટા ખર્ચા એને ન હોય. ને ઓલાને અનીતિવાળાને છે ને કેટલા ખોટા ખર્ચા હોય ને એને ન ખબર હોય. આવતા હોય એ ડબલ વેગે તો અલગ અલગ પ્રકારના ખર્ચામાં અટવાતો રહેતો હોય, એટલે ક્યાં વહી જાય ને કંઈ ખબર ન પડે. આવું સ્પષ્ટીકરણ પછી દેવું પડ્યું.